વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવ ઉઠી એકાદશી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 9મી પંઢરપુર યાત્રા યોજવામાં આવી। વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવની આગેવાનીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 9મી પંઢરપુર યાત્રા નો પ્રોફિટ નો લોસ અન્વયે યોજવામાં આવી છે। બુધવારે રાત્રે 9 કલાકે શહેરના અકોટા ગાય સર્કલ નજીક આવેલા શ્રી રામેશ્વર સાઈનાથ મંદિર ખાતેથી 2 બસોમાં કુલ 110 યાત્રીઓ સાથેની પંઢરપુર યાત્રા, જેમાં 18 જેટલા ધાર્મિક સ્થળો, જેમાં શિરડી, શનિ શિંગણાપુર તથા 3 જ્યોતિર્લિંગ પણ સામેલ છે, તે યાત્રા માટે બસોને પ્રસ્થાન કરાવાઈ હતી। આ બસોને મ્યુનિસિપલ કાઉન્સિલરો મનીષભાઈ પગાર, શ્વેતાબેન ઉતેકર ચૌહાણ તથા ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી યોગેશ મહારાજ, કોરાંડે મહારાજ તથા શ્રી રામેશ્વર સાઈનાથ મંદિરના મહારાજ દ્વારા સાંઈબાબાની આરતી બાદ ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। યાત્રાળુઓ માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા પણ ટ્રસ્ટ તરફથી જ કરવામાં આવી છે। વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી તથા મહારાષ્ટ્રના રાજ્યમંત્રી રોજગાર હમી યોજના, ફલોત્પાદન અને ખારભૂમિ વિકાસના ભરત ગોગાવલે દ્વારા વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તેમના અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવને દેશના પર્યટન સ્થળોના જાગૃતિ વિકાસ કાર્યમાં સહયોગ અને પર્યટનને પ્રોત્સાહિત કરવા બદલ વિશેષ પત્ર લખી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આ પ્રસંગે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવ, સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે, મ્યુનિસિપલ કાઉન્સિલરો મનીષ પગાર, શ્વેતાબેન ઉતેકર ચૌહાણ, ડાકોર રણછોડરાયજી મંદિરના યોગેશ મહારાજ, કોરાંડે મહારાજ તથા શ્રી રામેશ્વર સાઈનાથ મંદિરના મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વાર, જેમાં દેવ શયની એકાદશી તથા દેવ ઉઠી એકાદશી પંઢરપુર યાત્રા એમ 2 વાર યાત્રાનું આયોજન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં કુલ 32 બસો પંઢરપુર યાત્રાએ સફળ યાત્રા પૂર્ણ કરી છે। તદુપરાંત વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા તથા મહારાષ્ટ્રમાં કોઈપણ પ્રકારની કુદરતી આફતો, જેમાં પૂર, ભૂકંપ, કોવિડ-19 જેવા આપદા સમયે રાશન, દવાઓ, ખાદ્ય સામગ્રી તેમજ ફૂડ્સ, તૈયાર ફૂડ્સ, કપડાં, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટની મદદ પૂરી પાડવામાં આવી હતી। તદુપરાંત સમાજના યુવા યુવતીઓના સમૂહ લગ્ન થકી અત્યાર સુધીમાં 150 ઉપરાંત યુગલોના ઘર વસાવવામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે। વર્ષની જેમ આ વર્ષે પણ વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તેમના મુખ્ય પ્રમુખ શ્રી દીપકભાઈ જાધવ, એમની ટીમ રવિન્દ્રભાઈ સાળુંકે અને બધી જ એમની ટીમ દ્વારા જે આ એક સુંદર આયોજન વર્ષમાં 2 એકાદશી પર કરવામાં આવે છે, એક તો દેવ શયની એકાદશી અને એક દેવ ઉઠી અગિયારસ। આ એક ખૂબ ધર્મનું કાર્ય, સનાતન ધર્મનું કાર્ય ઘણા વર્ષોથી તે કરી રહ્યા છે અને મને યાદ છે કે દર વર્ષે આ જ રીતે હું, મારા સાથી નગર સેવિકા, મારી બેન શ્વેતાબેન ઉત્તેકર, અમારા રણછોડ મંદિરના યોગેશ મહારાજ, અમારા ભૂદેવ જે વર્ષોથી ગાડીની પૂજા કરી અને અહીંથી ગાડીની સાંઈબાબાની મંદિરની આરતી કરી અને પ્રસ્થાન કરાવે છે। આ ઉમદા કાર્ય માટે હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને ખરેખર કે એક ધર્મનું કાર્ય જે આ ટ્રસ્ટ આટલા વર્ષોથી કરી રહ્યું છે અને અવિરતપણે કરી રહ્યું છે, એમાં આજે આ 2 બસ અહીંથી નીકળી રહી છે। હું આજે ભગવાનને પ્રાર્થના કરીશ કે આમની યાત્રા સુખદ રહો, આમના ખૂબ સારા દર્શન થાવ અને ફરી ભગવાનને એક એટલી જરૂર પ્રાર્થના કરીશ કે આ જે ટ્રસ્ટીગણ છે, એમાં જે દીપુભાઈ ને એ લોકો, જે ઈશ્વર એમને એટલી શક્તિ આપે કે દર વર્ષે આમને આ રીતે એ અમારા સમાજના લોકોની સેવા કરતા રહે અને ના નફો કે ના નુકસાનના ધોરણે જે એ આ જે કાર્ય ચલાવે છે, એના માટે પણ હું એમને ખૂબ 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 અભિનંદન આપું છું। ફરી એકવાર એમને હું એટલું જ કહીશ ભગવાનને કે આ યાત્રા સુખદ રીતે વડોદરા અમારી પરત ફરે એટલી ઈશ્વરને ચરણે પ્રાર્થના। ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 9મી પંઢરપુર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ યાત્રામાં 2 બસનું આયોજન થયેલું છે, 110 યાત્રી આમાં સહભાગ છે। આજ દિન સુધી 32 બસનું આયોજન કરવામાં આવેલું છે। અમારી ટ્રસ્ટના માધ્યમથી દેવશાહીની અગિયારસ અને દેવ ઉઠી અગિયારસ એમ કરીને વડોદરા, સંસ્કારી નગરી વડોદરાથી 2 યાત્રા કાઢવામાં આવે છે, નો પ્રોફિટ નો લોસ। આવતા વર્ષે પણ આપણે આષાઢી અગિયારસના દિવસે દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ એ જે યાત્રા છે 2100 રૂપિયામાં ફક્ત 3 દિવસ રહેવા ખાવાની સાથે હર વર્ષે 3-3, 4-4 બસનું આયોજન થાય છે। અને આપણે મહારાષ્ટ્રમાં પણ આજે મહારાષ્ટ્ર દર્શન કરવાના છે, શિરડી, સિંગાપુર અને 3 જ્યોતિર્લિંગનું આયોજન છે। આ 18 સ્થળનું આપણે દર્શન કરવાના છે। બધા યાત્રીઓ સુખરૂપે સારી રીતે વ્યવસ્થિત આવે અને આપણા સંસ્કારી નગરી વડોદરા શહેરના નગર સેવક આપણા શ્વેતાતાઈ ઉત્તેકર અને મનીષભાઈ પગાર અને એમની સાથે ડાકોરજીના મહારાજ યોગેશ મહારાજ
અને આપણા કોરંડે મહારાજ અને ખાસ કરીને અજુ મહારાજ જે આપણે સાંઈ બાબા મંદિરના સંસ્થાપક છે, એમને દર વર્ષે આપણે અમારે સહભાગ હોય છે અને ભગવાનના આશીર્વાદે આ યાત્રા ફળ ફૂલથી અને સારી રીતે જે યાત્રી છે એ હસતા મોડે આવે બરોડામાં, એવી ઈશ્વરના ચરની પ્રાર્થના. દીપક શ્રીપદ જાદવ, વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબल ट्रस्ट अध्यक्ष श्री रामकृष्ण हरी। संस्कारी नगरी बड़ोदरा के सभी नगरजनों को मैं रविंद्र साळुंके के विठ्ठल रखुमाई चैरिटेबल ट्रस्ट सेक्रेटरी का प्रणाम। आज विठ्ठल रखुमाई चैरिटेबल ट्रस्ट के अध्यक्ष श्री दीपक श्रीपद जाधव इनके अध्यक्षता में आज पंढरपुर यात्रा मतलब देव उठी एकादशी की यात्रा इस बार प्रस्थान हो रही है। उसमें 2 बस का आयोजन किया है। उनको सभी यात्रियों को शुभेच्छा देने के लिए हमारे कॉर्पोरेटर श्री मनीष भाई पगार तथा श्वेताताई उत्तेकर भी हाजिर है। हम सभी नगरजनों को ये प्रार्थना करते हैं कि अगले साल भी हम देवशयनी एकादशी और देवउठी एकादशी का हम लोग हर बार यात्रा का आयोजन करते हैं, तो आप सभी इसका लाभ लें। ये यात्रा जो है हम मिडिल क्लास के लिए नो प्रॉफिट नो लॉस के तौर पर हम उसका आयोजन करते हैं। अगर इसमें से कोई भी रुपया या चवन्नी भी बचता है तो हम उसको वापस देते हैं। ठीक है, इस सभी नगरजनों को हम ये निवेदन करते हैं कि आप इस यात्रा का लाभ लें। मेरा परिचय रविंद्र महादेव साळुंके, विठ्ठल रखुमाई चैरिटेबल ट्रस्ट के सेक्रेटरी।